की जय। पधारेले हरे गुरु शांतनो जय। तो परम तत्व ने पूजिए सेविए सुखदित सार सार स्वरूप सतगुरु हे वंदिए वारंवार। तो गुरु चरण में गुण गणा प्रेम नमावु शीश वचन उचर जमी धरे हे गुरु नाम करे बगशीश। तो नाम करे बगशीश मैं गुरु जी का क्या गुण गाऊं। मिले जटन गदा है नाम नी तो लेना आवे। सदगुरु महाराज की जय। આજે પવિત્ર અને પુણ્યશાળી ગામ અમારે ધુંબડ મુકામે ભક્તરાજ અમારે વાલજીજીની આ નિર્વાણ તિથિ નિમિત્તે એમના સહકુટુંબી મળી સુંદર એક આવું ભજન સત્સંગનું આયોજન કરી એમાં હરિગુરુ સંતોની પધરામણી કરી આજની વ્યાસપીઠને જે શોભાયમાન આપનાર એવા પરમ પૂજ્યને વંદન્ય અમારા સદગુરુ મહારાજ પૂજ્ય જવાનરામ બાપુ તેમજ નામાવલી હું નહીં લઉં કારણ કે ટાઈમ થોડો જતો રહેશે એટલે મારા હૃદયમાં બધાના નામ તો છે અને મને ઘણા ઓળખે છે પણ વિશેષમાં થોડો સમય દરેકને લાભ મળે એટલે આજની વ્યાસપીઠને તમામ મહાપુરુષે જે શોભાયમાન આપી રહ્યા છે એવા હરિગુરુ સંતોના ચરણોમાં વંદન। વિશેષમાં સુંદર આજના ભક્ત મંડળોએ આવી અને ખરેખર વાણીનો દોર સારો ચાલ્યો અને બેનબાએ પણ અમારે પાછળથી એક સુંદર વાણીનો લાભ આપ્યો। અમારે અહેમદભાઈ પણ જુઓ સુંદર વાત કરી કે ઊંચી મેળી મારા સંતની એટલે એમને પણ એક સંતની જેવી ઉપમા આપી। વિશેષમાં આ મનુષ્ય અવતાર એક દેવોને દુર્લભ આપણને પ્રાપ્ત થયો છે અને આ મનુષ્ય અવતારે આપણે આ પરમાત્માની ઓળખાણ કરવા માટે પરમાત્માએ આપણને કૃપા કરી આ મનુષ્યનો અવતાર આપ્યો અને મનુષ્યના અવતારમાં હું કોણ હરિ કેવા અને મારે ને પરમાત્માને કેટલું છેટું છે એની ઓળખાણ આવા હરિગુરુ સંતો પાસે જઈએ તો થાય છે। આપણે ઘેર 50,000ની ભેંસ હોય 80,000ની ગાય હોય ઓગણે વધેલી હોય પણ એને જે બોલવી હોય તો નથી બોલી શકતી અને એને ભજનમાં આવવું તો 70 રૂપિયા 100 રૂપિયા લીટર એનું દૂધ જાય અને 1000 રૂપિયાનું ઘી વેચાય પણ એને પરમાત્માએ હોય આપવાનું। પણ આપણા માટે મારા નાથે એટલી કૃપા કરી કે આવા હરિગુરુ સંતો ભેગા બેસી અને એનું નામ પણ લઈ શકીએ છે એના ગુણગાન પણ કહી શકીએ છે અને આપણે પણ અવારનવાર મળી શકીએ છે અને રામચંદ્ર ભગવાનની જે પણ બોલાઈ શકીએ છે। માટે કૃપા કરી આપણા ઉપર એક મનુષ્યનો અવતાર જે આપણે પ્રાપ્ત કર્યો છે તો મનુષ્યના અવતારે જીવનમાં રગડા ઝઘડા ના હોવા જોઈએ, જીવનમાં વ્યસન ના હોવું જોઈએ, મનુષ્યના અવતારે આપણા ખોરાકો સારા હોવા જોઈએ। પ્રભુએ આપણા માટે બાજરીના રોટલા ઘઉંના રોટલા ખીચડી દાળ ભાત એ આપણા માટે બનાવી છે। પશુનો ખોરાક આપણે હોવો જોઈએ। એટલે નીરજ બાપુએ સુંદર વાત કરી કે મનુષ્ય થયો હરિનું નામ ના જાણ્યું પશુના તોલે જેને કહીએ તો એને કહેવાય છે કારણ કે મનુષ્ય થયો પણ જો પરમાત્માનું નામ ના જાણે તો નીરજ બાપુ એને કીધું છે કે પશુ સમાન છે। એટલે કીધું છે કે ધન ધન બંધુ હું આ અવસરને જેને ગોવિંદના ગુણ ના ગાયા। મનુષ્ય થયો હરિનું નામ ના જાણ્યું તો પશુના તોલે બરોબર છે। માટે ખરેખર આ અવસર આપણને હરિ ભજવા માટે મળ્યો છે અને તત્વવેતા પુરુષના પાસે જઈ અને એની જાણ કરી લેવી જોઈએ। જો આજે જેનો ડંકો હવે સામે સ્વામી વિવેકાનંદ આખા ભારતમાં ફરતા ફરતા એક
પૂછ્યું, દરવાજો ખખડાયો એટલે મોંથી જવાબ આવ્યો કે ભાઈ કોણ છો? એટલે મોંથી ડાયરેક્ટ વિવેકાનંદે કીધું કે હું કોણ છું એની મને ખબર નથી, પણ મારે ભગવાન જોવા છે, એ મને બતાવશો? અને પેલા મોય બેઠા હતા ને એને ખબર પડી છે કે આ જ હાસો આવ્યો છે. એટલે રામકૃષ્ણ પરમહંસ દરવાજો ખોલીને બહાર આવ્યા અને કે પરમાત્મા હું બતાવી શકું છું અને તારા જેવા સી બીજે જો ગોતવા. એટલે રામચંદ્ર ભગવાન જેમ 14 વર્ષ વનવાસથી આવ્યા હતા તો હનુમાનજી અને સીતાને અને રામને છાતી ફાડીને બતાવે એ મારા હરિગુરુ સંતો એ જ કાર્ય કરે છે. પણ આપણી પહેલ હોવી જોઈએ અને આપણે અહીંયા જવું પડશે એ સમજવા માટે. એટલે ખરેખર આજનો યોગ અમારે આવા હરિગુરુ સંતો મળી અને જે આજનું ભજન રાખી એમાં પરમાત્મા જેવા સંતોનું દર્શન કરાયા. મને પણ બાપુએ આજે ખરેખર ભજનનો લાભ અપાયો એ બદલ એમના ચરણોમાં કોટી વાર વંદન. વિશેષમાં મીરાબાઈએ સુંદર વાત કરી છે કે આ મનુષ્ય જેવું ટાણું નહીં મળે. આરે સો ઘડિયું દોને અમારા તાલાબનું વીજળીના ઝબકારા જેવું મોતી પરોવી લેવું ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. આ મીરાબાઈએ કીધું છે કે જે આ કંઈ મળ્યું છે ને એ હમણાં ચોકડ્યું છે અને વીજળીના ઝબકારે જો મોતી ભરી લેશું ને તો ખરેખર એ આમાં બેઠેલો પરમાત્માની આપણને ઓળખાણ થશે. વિશેષમાં હવે આપણે થોડા કારણ કે સુખે સુખું તો નહીં ભાવ પણ એક દ્રષ્ટાંત કહી પછી હું મારી વાણી લેવી રમાડું. અમારી બાજુમાં ડીસામાં જોડે ગોપાલનગર છે. એટલે ગોપાલનગરમાં એક ડોશીમાં હતા એટલે અમારી બાજુ બટાકા ઘણા થાય છે. એટલે બટાકાના તોલમાં ગોમડામાં જઈ દઈ અને હોનાનું કડું કરાય અને ડોશીબાએ હોનાનું કડું કરાય ગામમાં ફરી પણ કોઈ એમ ના કીધું આખા ભોપાલનગરમાં કે માં તમારે કડું ચાર કરાવ્યા. આપણે કદાચ હારા બ્રાઈડ ઉપા કે ઘઉં કે બેસન એડા તો કોઈ કડલા કરાવે કોઈ કોબીઓ કરાવે કોઈ આપ નથી કહેવાતા પેલા ધોરણ કોઈ પૂછે ના કે. એટલે ડોશીબાએ અમારે કડું કરાવ્યું. ડોશીને આખા ગામમાં પૂછ્યું કોઈ ના કીધું કે માં કડું ચાર કરાય. એટલે ડોશી તો ઘરના તો પાછા ગઈ બધા હતું સાપરું. એટલે કે ગામ વાળે કોઈ પૂછ્યું નથી પણ કૂબો હળગાવું ને એટલે ઓલવા તો આવશે કે નહીં આવે ઈ તાર ભાળશી જો આ પાછું ઊંધું ઊંચું. એટલે ડોશીબાએ તો કૂબો હળગાયો અને ગામવાળા પાછા દયાળો ધરે માને કૂબો હળ્યો એટલે બધા હરિગુરુ સંતો દોડ્યા અને બધા ડોડ્યું ડોડ્યું કોઈ પોણી રેડતા હતા. ડોશીબાને પોણી રેડવાનું રોડતા હતા. એવા આપણે પેલા ડોશીને જૂના વખતમાં મશરૂની હતી પેલા કોસળીઓ અને અત્યારે તો હીટ એન્ડ ફિટ થઈ ગયું છે. એટલે પેલા ડોશીને મશરૂની કોસળી હતી એટલે માને કોસળી ખેંચી એટલે અમારી ભગત કે હા હા માં આ હોનાનું કડું ચા કરે એટલે આ મારા બેટા કડા પેલો તો ખૂબ હળગાઈ માર્યો અને હવે હું પૂછો છો એટલે કીધું છે કે 12 બીજના ધણીને સમરું અરે નકળમ નીજા વાળા જ્યાં સુધી જ્ઞાન અગ્નિમાં આ કોઈ સંતના ચરણે જઈ આ પંચ મહાભૂતનો કૂબો નહીં હળગે ને તો આત્મા પરમાત્મા ઓળખેણ થાય ને કે પછી તો ફરે તો ગમે એમ હેડ કરો પણ જો સુધી હોય પાછા નહીં વળો તો સુધી રોમો બી રોમો ઓળખાય. બોલો સદગુરુ ભગવાન કી જય. વાહ ભાઈ વાહ.